બોલે આદ્યશક્તિ અંબે માત કી જય. શ્રી દુર્ગા સપ્તશતી સચિત્ર આપણે આજે જોઈશું બીજો અધ્યાય બીજો, દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ. વિનિયોગ. ઓમ. મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઔષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજ વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાન. હું પદ્માસન પર બેસેલા પ્રસન્ન વદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાના હાથોમાં અક્ષમાલા, પરશુ, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ્ય, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, શંખ, ઘંટા, મધુપાત્ર, શૂળ, પાશ અને ચક્ર ધારણ કરે છે. ઋષિ કહે છે, અગાઉના સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષો સુધી ઘોર યુદ્ધ થયું હતું. તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામેલ સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો. ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયની પૂરી હકીકત તે બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવી. તેમણે કહ્યું, હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે. તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. તે બધા અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું. હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ. તેના વધનો કોઈ ઉપાય વિચારો. આ પ્રમાણેના દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો. તેમના ભાવ ચડી ગયા અને મોં કરડા થઈ ગયા. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું. આ જ પ્રમાણે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું. તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું. મહાન તેજનો તે પુંજ સમૂહ જાજવલ્યમાન પર્વત જેવો હતો. દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી રહી હતી. સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું. એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રી રૂપમાં રૂપાંતરિત થઈને પોતાના પ્રકાશથી બધી દિશાઓમાં વ્યાપ્ત થઈ ગયું. ભગવાન શંકરનું જે તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા. વિષ્ણુ ભગવાનના તેજથી તેની ભુજાઓ ઉત્પન્ન થઈ. ચંદ્રમાના તેજથી 2 સ્તનોનો અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગ કમરનો પ્રાદુર્ભાવ થયો. વરુણના તેજથી જંઘાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો. બ્રહ્માના તેજથી 2 પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની. વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું. પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી 3 નેત્ર પ્રગટ થયા. સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમયી દેવીનો પ્રાદુર્ભાવ થયો.
ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા. પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું. પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું. વરુણે પણ શંખ આપ્યો. અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા 2 ભાથા આપ્યા. સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રએ પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને ઐરાવત હાથી પરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો. યમરાજે કાળદંડમાંથી પ્રગટ કરેલો દંડ, વરુણે પાશ, પ્રજાપતિએ સ્ફટિકાક્ષમાળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સૂર્યએ પોતાના કિરણનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી લીધું. કાળે તેમને ચકમકતી ઢાલ અને તલવાર આપી. ક્ષીર સમુદ્રે ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ નહીં થનારા 2 દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમણે દિવ્ય ચૂડામણી, 2 કુંડળ, કડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, 2 પગો માટે નિર્મળ નુપુર, ગળાની સુંદર હાંસડી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરશુ આપ્યો. એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચ આપ્યા. આ ઉપરાંત માથા અને વક્ષ સ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી. સમુદ્રએ તેમને સુંદર કમળપુષ્પ આપ્યો. હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા. ધનાધિપતિ કુબેરે મધુથી ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી શોભતો નાગહાર આપ્યો. આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેમણે વારંવાર અટ્ટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી. તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું. દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહગર્જના ક્યાંય સમાઈ શકી નહીં. તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું. તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડઘો પડ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કાંપી ઉઠ્યા. પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહિની દેવી ભવાનીને કહ્યું, દેવી, તમારો જય થાઓ. એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી. સમસ્ત 3 લોકોને ખળભળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો, આહા, આ શું થઈ રહ્યું છે? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને દોડ્યો અને આગળ જઈ પહોંચી તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી 3 લોકોને પ્રકાશિત કરી રહ્યા હતા. તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી. માથા પરના મુકુટથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકારવાથી 7 પાતાળોને ખળભળાવી રહ્યા હતા. તે દેવી પોતાની હજારો ભુજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા. ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું. અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારોથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી. ચિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો. ઉગ્રદ નામના મહાદૈત્યએ 60,000 રથારૂઢ અસુરો સાથે આવીને ઘમાસાણ મચાવ્યું.
મહાહનુ નામનો દૈત્ય 1 કરોડ રૂધારૂઢ અસુરોની સાથે યુદ્ધ કરવા લાગ્યો, જેના રૂંવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા. તે અસીલોમ નામનો મહાદૈત્ય 5 કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો. 60 લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બાષ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો. પરિવારિત નામનો દૈત્ય હાથી સવારો અને ઘોડેસવારોની અનેક ટુકડીઓ તેમજ 1 કરોડ રથારૂઢ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો. 5 અબજ રથારૂઢ અસુરોથી સાથે બિડાલ નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો. આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. મહિષાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો, હાથીઓ અને ઘોડાઓવાળી સેનાની સાથે ઘેરાયેલો ઊભો હતો. તે બધા દૈત્યો તોમર, ભિંડીપાલ, શક્તિ, મૂસળ, ખડગ, પરશુ, પટ્ટેશ વગેરે અસ્ત્રો-શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. કેટલાક દૈત્યોએ તેમના પર શક્તિના પ્રહાર કર્યા, કેટલાકે પાશ ફેંક્યા, તો બીજા કેટલાક દૈત્યોએ ખડગના પ્રહારો કરીને દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. દેવીએ પણ ક્રોધે ભરાઈને રમતમાં જ પોતાના અસ્ત્રો-શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોના તે સમસ્ત અસ્ત્રો-શસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશમાત્ર પણ નામ નિશાન ન હતું. દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્ર-શસ્ત્રોની ઝડી વરસાવી રહ્યા હતા. દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાના કેશવાળી હલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો કે જાણે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય. યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિઃશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો પ્રગટ થઈ ગયા અને તેઓ પરશુ, ભિંડીપાલ, ખડગ, પટ્ટેશ વગેરે આયુધો વડે અસુરોનો સામનો કરવા લાગ્યા. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા કરતા નગારા, શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હતા. ત્યારબાદ દેવીએ ત્રિશૂલ, ગદા અને શક્તિની વર્ષા કરીને તથા ખડગ વગેરે આયુધોથી સેંકડો મહાદૈત્યોનો સંહાર કરી નાખ્યો. કેટલાકને ભયંકર ઘંટનાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા. ઘણા બધા દૈત્યોને પાશથી બાંધીને ધરતી પર ખસેડ્યા. કેટલાય દૈત્યો તેમની તીક્ષ્ણ તલવારના પ્રહારથી બબ્બે ટુકડા થઈ ગયા. કેટલાય ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા. કેટલાય મૂસળના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી ઓકવા લાગ્યા. કેટલાક દૈત્યો શૂળથી છાતી ફાટી જવાને કારણે ધરતી પર ઢગલો થઈને પડ્યા. તે રણભૂમિમાં બાણોના સમૂહની વર્ષાથી કેટલાય અસુરોની કમરો તૂટી ગઈ. બાજ પક્ષીની જેમ ઝપટ મારનાર દેવોનો ત્રાસ આપતા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા. કેટલાયના હાથ છિન્ન ભિન્ન થઈ ગયા, કેટલાયની ગરદનો કપાઈ ગઈ, કેટલાય દૈત્યોના માથા કપાઈને પડવા લાગ્યા. કેટલાય અસુરોના શરીર મધ્ય ભાગે જ ચીરાઈ ગયા. કેટલાય મહાદૈત્યો જંઘાઓ કપાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડ્યા. કેટલાયને દેવીએ 1 હાથવાળા, 1 પગવાળા અને 1 આંખવાળા કરીને 2 ટુકડાઓમાં વહેરી નાખ્યા. કેટલાય દૈત્યો માથા કપાઈ જવા છતાં પણ પડેલા ફરી ઊભા થઈ જતા હતા અને માત્ર ધડના રૂપમાં જ સારા સારા આયુધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગતા હતા. બીજા ધડો માથા વિનાના શરીરો યુદ્ધ વાદ્યોના લયમાં નાચતા હતા. કેટલાય માથા વગરના ધડ હાથોમાં ખડગ, શક્તિ અને વૃષ્ટિ લીધેલા દોડતા હતા તથા અન્ય બીજા મહાદૈત્યો થોભો ઊભા રહો કહેતા દેવીને યુદ્ધ માટે પડકારતા હતા.
જ્યાં આ ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો, હાથીઓ, ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું. દૈત્યોની સેનામાં હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરોમાંથી એટલા વધુ પ્રમાણમાં રક્તપાત થયો હતો કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી. જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો, બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ ક્ષણમાં ભસ્મ કરી દે છે, અને તે સિંહ પણ પોતાની કેશવાળી હલાવી હલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈત્યોના શરીરોમાંથી જાણે તેમના પ્રાણ હરી લેતો હતો, ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યોની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેમના પણ ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી માર્કંડેય પુરાણમાં સર્વાણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાંનો મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો નવદુર્ગા માત કી જય, અંબા માત કી જય, કુળદેવી માત કી જય. મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. હવે આપણે ફરીથી મળીશું ત્રીજા અધ્યાયમાં. ત્યાં સુધી નમસ્કાર.